હાય દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. દોસ્તો ફરીથી આપણા બધાનું સ્વાગત છે કે આપણા નવા ગુજરાતી બ્લોગની અંદર. દોસ્તો આજે છે ને ભાઈ દોસ્તો આજે 365 તો નહીં, બટ તમે એવું સમજી શકો કે ભાઈ આજે મારા ઓલરેડી 2 મહિના પૂરા ઓલરેડી થઈ ગયા છે. ઠીક છે, આજે મારો 65નો દિવસ છે. એટલે ભાઈ આપણે 90 દિવસમાં ભાઈ ખાલી ઠીક છે, આપણા 25 દિવસ સમથિંગ ઓછા છે. કાંઈ નહીં, ચાલો જોઈએ મિત્રો, આપણે 100% આપણે કોશિશ પણ કરશું. દોસ્તો અત્યારે હું જે વિડીયો બનાવું છું ને તો અત્યારે પાર્કની અંદર છું, કારણ કે અત્યારે બધા મને જોવે છે તો મને શરમ આવે છે વિડીયો બનાવવાની. મેં તો કે આ બધે મારો રેકોર્ડ કરીને નથી કરતા ને રેકોર્ડ, એને એવું લાગે છે. તો એને કોણ સમજાવવા જાય કે હું બ્લોગ શૂટ કરું છું ભાઈ. કાંઈ નહીં, ચાલો દોસ્તો એટલો બધા દિવસ થઈ ગયા તો મને એવું લાગે છે કે ભાઈ 90 દિવસ મારા ઓલરેડી પૂરા થાય કે નહીં થાય, મને એવું લાગે છે. કારણ કે 60 દિવસ કેમ પૂરા થયા દોસ્તો કંઈ ખબર જ નથી પડી કેટલા બધા દિવસ કેમ પૂરા થયા સિરિયસલી. દોસ્તો હું જ્યાં જોઉં છું, જ્યાં જોઉં ને ત્યાં બધું મારી આમ જ જોવે છે, મને શરમ આવે છે યાર બનાવતો. પણ યાર એક વસ્તુ તમને કોને એક કહી દઉં છું, પણ દોસ્તો જો તમે શરમાવો છો ને તો તમે દુનિયામાં તમે કાંઈ નહીં ઉખાડી શકશો. ભાઈ શરમાવાનું ખુલ્લે આમ કહેવાનું, જે વસ્તુ છે એ વાસ્તવિકતા છે, એમાં બીવાનું શું હોય, બરાબર ને ભાઈ. દોસ્તો તમે મારા બ્લોગ તમે જોવો છો, તમે હંમેશા વાસ્તવિકતા જ તમને બતાવું છું. તમે જોયું ભાઈ હું ગમે તે વસ્તુ હું ફેક બતાવતો નહીં, હું બતાવતો જ નથી. જે વસ્તુ છે હું એ જ વસ્તુ બતાવવાની કોશિશ કરું છું, અને આગળ પણ હું એ બતાવતો રહીશ. પણ યાર લાઈફમાં એક વસ્તુ દોસ્તો હું પણ તમને એક સજેશન આપું છું, તમે ખાસ યાદ રાખજો, આવું તમને કોઈ નહીં કહે, બરાબર. દોસ્તો લાઈફમાં તમને એવું થાય ને કે ભાઈ હવે તમે બહુ બધી મહેનત કરી લીધી, હવે મારાથી કંઈ થવાનું જ નથી, અને તમને જે જોવે છે તમને નથી મળતું, તો એક વસ્તુ યાદ રાખજો, બરાબર. તમે જે કોશિશ તમે કરો છો ને એ દરરોજ તમે કરતા રહેજો ભાઈ. ડિસિપ્લિન સૌથી વધારે મહત્ત્વનું છે, ડિસિપ્લિન પ્લસ કન્સિસ્ટન્સી. દોસ્તો આ બંને એટલી બધું મહત્ત્વનો ભાગ ભજવો છે ને ગમે તે વસ્તુમાં કામ કરવા માટેનું. તમને ખબર છે કે આ વસ્તુ હું કરું છું, મને કંઈ મળવાનું જ નથી, તો તમે એક કામ કરો છો, એ જ તમારો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. એક વસ્તુ લાઈફની અંદર એ યાદ રાખજો, કારણ કે તમે જે મહેનત કરેલી છે ને કોઈ વ્યર્થ તમારી જવાની જ નથી. આ વસ્તુ મગજમાં 100% બેસાડીને રાખજો. તમને એકવાર તો તમને એ વસ્તુ તમને મળશે જ તે, ઠીક છે. બાકી લોકો શું વિચારે છે, ઠીક છે, એ બધું આપણે વિચારવાનું નથી. તમને શું ગમે છે એ વસ્તુ કરો, સૌથી મહત્ત્વનો પોઈન્ટ છે. કંઈ ચાલો દોસ્તો, હું વધારે વિડીયો નથી બનાવતો, કારણ કે અહીંયા જેટલા લોકો જાય છે બધા સામે જોઈએ છે, ઠીક છે. કંઈ પણ લોકોને એવું લાગે કે આ વિડીયો મારો બનાવે છે, એનો વિડીયો નથી બનાવતો. કાંઈ નહીં, ચાલો ભાઈ. જય સ્વામિનારાયણ. દોસ્તો અત્યારે દોસ્તો 10 વાગ્યા છે, અને અત્યારે બ્લોગ સાંજે બનાવું છું, કારણ કે અત્યારે જસ્ટ ઘરે હમણાં પહોંચવાનું જ છું. અત્યારે ગાડીમાં જો ખબર નહીં અવાજ આવતો હોય કે કાંઈ નહીં, ચાલો જોઈએ. હા એકડું બરોબર. હા બસ યાર ન કરો યાર, ઘણી વાર એવું થાય કે આ લોકો બ્રેક જ ન મારે, બ્રેક મારે કારણ કે ગાડી ઊભી રાખે. ચાલો 3, 2, 1 લેટ્સ સ્ટાર્ટ. અરે યાર ચાલો ભાઈ, તો જાય છે તો આપણે જઈએ. 1 મિનિટ મોટા ભાઈ, બહુ ઉતાવળ છે. હા ભાઈ, આ તો દોસ્તો અમે તો અત્યારે ભાઈ આજે ચેન્નાઈની મેચ છે, ચેન્નાઈ અને KKRની મેચ છે, એટલે એ મારે જોવી પડશે, કારણ કે ચેન્નાઈ સુપર કિંગ્સ આપણી ફેવરેટ છે. તમારી કઈ મેચ છે એ મને કહો.